ભાભરમાં તિરંગા યાત્રા યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી। ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં 26 જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાતા ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવતા 100 કરતાં પણ વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા। જે દરમિયાન આજરોજ ભાભર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજી અને ભારતીય સૈન્યને સલામી આપી અને ભારત માતા કી જય, જય જવાન, જય કિસાનના નારા સાથે તિરંગા યાત્રા ભાભરના વિવિધ વિસ્તારોમાં ફરી અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। એવા ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભર તાલુકો અને ભાભર શહેરમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ ભારત અને પાકિસ્તાનના આતંકવાદીઓને કાબૂ કરવા માટે એ સિંદૂર એ આપણે સ્ટ્રાઇક કરી એમાં કેટલા આતંકવાદીઓના ટુકડો સાફ થઈ ગયા। જે મેઇન આતંકવાદી છે એના કુટુંબના 14 માણસો ગયા। એને હવે ખબર પડી છે કે આતંક કરવાથી શું પરિણામ મળે છે। નરેન્દ્ર મોદીનો આદેશ હતો અને એને અનુસંધાને આપણે આ સિંદૂરમાં આપણે સફળ થયા છે। કારણ કે જે આપણા 26 હિન્દુઓ જે હતા એની કચરા આમ કરી નાખી એનો બદલો આજે આપણે લીધો છે। કેટલાય બહેનોના સિંદૂર હણાઈ ગયા હતા અને એનું નામ જ એટલા માટે સિંદૂર આપવામાં આવ્યું છે। આ નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને બતાવી દીધું છે। ખરેખર નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર, ધન્યવાદ। અને આતંકવાદીઓ છે એનો કાયમ માટે ખતરો બોલાવશે એની ઘોષણા કરી છે। પાકિસ્તાનને પૂરો પાઠ ભણાવ્યો છે અને ભારત સેનાને બિરદાવી છે। ત્રણેય સેનાઓએ ખૂબ સારી કામગીરી કરી છે। એમના ઉપર વિશ્વાસ મૂક્યો અને ભારતની આપણે આ શાન એમણે બચાવી છે। ખૂબ ખૂબ ધન્યવાદ।